અમદાવાદના એસજી હાઈવે પર ગઈકાલ રાત્રે સાઉથના ફિલ્મનું શૂટિંગ થતું હોય તેવો એક વિડીયો સામે આવ્યો, પણ ખરેખર તો અહીં કોઈ ફિલ્મનું શૂટિંગ નહોતું થતું। આ તો અહીં લુખ્ખાઓએ તલવાર અને ધોકાઓ લઈને આવતા આતંક મચ્યો હતો, એટલા માટે નાસભાગ મચી હતી। વિગતે વાત કરીએ અમદાવાદમાં બનેલી ઘટનાની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં સતત ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર ગઈકાલ રાત્રે એવી ઘટના બની કે પહેલા તમને જોઈને એવું લાગશે કે અહીં તો કોઈ સાઉથની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હશે, કારણ કે આપણે જેમ ફિલ્મમાં દ્રશ્ય જોઈએ છીએ કે ગુંડાઓ તલવાર લહેરાતા ગાડીઓમાં આવે છે, રોડ પર તલવાર લઈને ઉતરે એટલે નાસભાગ થઈ જાય, અને આવું જ કંઈક એસજી હાઈવે પાસે આવેલા પેલેડિયમ મોલની નજીક જોવા મળ્યું। બે કારમાં કેટલાક લોકો તલવાર લઈને આવે છે અને રોડ પર ઉતરીને આતંક મચાવે છે। ત્યાં હાજર લોકોને તો પહેલાં કંઈ સમજાતું નથી કે આ ચાલી શું રહ્યું છે, પણ જીવ તો બચાવવો પડે એટલે ત્યાં હાજર લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગે છે। આ સમગ્ર ઘટના એક કાર ચાલકના કેમેરામાં કેદ થાય છે। પહેલાં તો તમે પણ જોઈ લો આ સાઉથની ફિલ્મ જેવો વિડીયો। આ ઘટના શા માટે બની તેની વિગતે વાત કરીએ તો રાણીપમાં રહેતા વિજય ભરવાડે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરથી થોડે દૂર રહેતા પ્રિન્સ જહાંગીર નામના યુવક સાથે 10 થી 15 દિવસ પહેલા સિંધુ ભવન રોડ ઉપર આવેલે એક ચાની કિટલી પર બેઠા હતા। તે દરમિયાન કન્સ્ટ્રક્શનના સામાનના ધંધા અર્થે બોલાચાલી થઈ હતી ને મારામારી થઈ હતી। આ મામલે પ્રિન્સે વિજય ભરવાડ વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ જામીન પર છૂટી ગયા હતા અને જામીન ઉપર છૂટ્યા બાદ પ્રિન્સે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગઈકાલ રાત્રે 12 વાગે વિજય ભરવાડ, તેમના મિત્ર ભોલુ અને મિતેશ એમ 4 જણા ક્રેટા ગાડી લઈને ઝાયડસ હોસ્પિટલથી પેલેડિયમ મોલ ખાતે જતા હતા। ત્યારે પેલેડિયમ મોલ ખાતે લાઇટિંગ સારી હોવાથી ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા હતા। ત્યારે 1 વાગ્યાની આસપાસ એક ફોર્ચ્યુનર ગાડી તેમના તરફ આવીને ઊભી રહી જાય છે અને આ ગાડી આવતા તેમના મિત્ર છે તે પડી જાય છે, જેથી ઢીચણ છૂલાઈ જાય છે। આ ગાડીની પાછળ એક ક્રેટા અને એક સ્કોર્પિયો ગાડી પણ આવી હતી। આમ ત્રણેય ગાડીઓમાંથી કેટલાક લોકો હાથમાં તલવાર અને ધોકાઓ લઈને ઉતર્યા હતા અને વિજય ભરવાડ અને તેમના મિત્રો પર હુમલો કર્યો હતો। આ મામલે વિજય ભરવાડે પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વિજયની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં મારામારી, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી હતી, તેને લઈને અમદાવાદ પોલીસ પર માછલા ધોવાયા હતા। શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થતા પોલીસ પણ ધાક બેસાડવા માટે જુદા જુદા વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ અને ચેકિંગ શરૂ કર્યું હતું। પણ ગઈકાલ રાત્રે જે પ્રકારે ઘટના બની તે જોઈને તમને શું લાગે છે કે આવા અસામાજિક તત્વોને પોલીસથી કોઈ બીક છે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ